નમસ્કાર. આ જે દેખાય છે એ એક ખુરશી છે, બરાબર? પણ એનું એક સિક્રેટ નામ પણ છે સંસ્કૃતમાં. કોઈને ખબર છે શું? એનું નામ છે આસંદઃ. છે ને મજેદાર? આજે આપણે આવી જ ઘણી બધી વસ્તુઓ પાછળ છુપાયેલા સંસ્કૃતના રહસ્યોને ઉકેલવાના છીએ. તો તૈયાર છો એક જાસૂસ બનવા માટે? કારણ કે આજે આપણું મિશન છે સંસ્કૃત ભાષામાં છુપાયેલા એક સિક્રેટ કોડને શોધવાનું. અને આ કોડ ક્યાં છે ખબર છે? શબ્દોના અવાજમાં. આપણે એને શોધીને જ રહીશું. તો ચાલો શરૂ કરીએ આ મજેદાર તપાસ. ઓકે, તો આપણી તપાસનો પહેલો પડાવ, આપણી પહેલી ઘડી, એ અમુક ચિત્રોમાં છુપાયેલી છે. બસ ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે. ચાલો જોઈએ આપણો પહેલો પુરાવો. જો અહીંયા બે વસ્તુઓ દેખાય છે. પહેલો છે થેલો, જેને સંસ્કૃતમાં આપણે કહીશું સ્યુતઃ, અને બીજો છે ગ્લાસ, જેને કહેવાય છે ચષકઃ. સ્યુતઃ ચષકઃ. બસ એના અવાજ પર ધ્યાન આપજો. અને હવે આપણી તપાસમાં ત્રીજો પુરાવો પણ આવી ગયો. આ છે પલંગ. સંસ્કૃતમાં એને કહેવાય છે પર્યંકઃ. ફરીથી સાંભળો, પર્યંકઃ. કંઈક સરખું લાગ્યું? સારું, તો આપણી પાસે હવે 4 શબ્દો છે: આસંદઃ, સ્યુતઃ, ચષકઃ અને પર્યંકઃ. આ બધામાં કોઈ એક વાત કોમન છે? ધ્યાનથી સાંભળો તો. દરેક શબ્દના અંતમાં એક સરખો જ અવાજ આવે છે. કયો છે અવાજ? વિચારો તો જરા. મળી ગયું, રાઈટ? એ ગુપ્ત અવાજ છે અહ. જોયું ને? દરેક શબ્દના અંતમાં અહ સંભળાય છે. વાહ, આપણને આપણા સિક્રેટ કોડનો પહેલો ભાગ મળી ગયો. પણ આ અવાજનો મતલબ શું? તો સંસ્કૃત ગ્રામરમાં જે શબ્દોના અંતે આવે એ મોટાભાગે પુલ્લિંગ એટલે કે મસ્ક્યુલિન જેન્ડરના હોય છે. આ આપણી પહેલી મોટી શોધ છે. વાહ, મજા આવી ગઈ. કોડનો એક ભાગ તો આપણે ઉકેલી નાખ્યો, પણ આપણી જાસૂસી અહીં પૂરી નથી થતી. ચાલો આગળ વધીએ અને બીજી કડી શોધીએ. હવે આપણી સામે શબ્દોનો એક નવો સેટ આવશે અને એમાં પણ એક નવું રહસ્ય છે. ઓકે, અહીં જુઓ. આ છે હોડી, સંસ્કૃતમાં કહેવાય નૌકા, અને એની બાજુમાં છે સાવરણી, જેને કહેવાય છે સમ્માર્જની. નૌકા, સમ્માર્જની, આ શબ્દોના છેડા પર ધ્યાન આપજો. અને આ રહ્યો આ રાઉન્ડનો છેલ્લો પુરાવો, નિસરણી, જેનું સંસ્કૃત નામ છે નિશ્રેણી. આ શબ્દનો અંત પણ આપણને કંઈક ઇશારો કરી રહ્યો છે. તો હવે આપણી પાસે 3 નવા શબ્દો છે: નૌકા, સમ્માર્જની અને નિશ્રેણીહ. ચાલો ફરીથી આપણી ડિટેક્ટિવ સ્કિલનો ઉપયોગ કરીએ. આ શબ્દોમાં કઈ પેટર્ન છુપાયેલી છે? અને હા, આ વખતે એક નહીં પણ 2 સંકેત છે. પકડાઈ ગયું! અહીંયા 2 સિક્રેટ એન્ડિંગ્સ છે, આ અને ઈ. જુઓ, નૌકા શબ્દ આ પર પૂરો થાય છે અને સમ્માર્જની અને નિશ્રેણીહ ઈ પર. બ્રિલિયન્ટ! આપણે કોડનો બીજો ભાગ પણ શોધી કાઢ્યો. તો આ અને ઈનો મતલબ શું? સંસ્કૃતમાં જે શબ્દોના અંતે આ અથવા ઈ આવે એ મોટાભાગે સ્ત્રીલિંગ એટલે કે ફેમિનાઇન જેન્ડરના હોય છે. ખરેખર આ તો બહુ જ રસપ્રદ છે. બસ હવે આપણે મંઝિલની ખૂબ નજીક છીએ. 2 મોટા કોડ તો આપણે તોડી નાખ્યા. હવે વારો છે છેલ્લા અને ફાઇનલ કોયડાનો. ચાલો જોઈએ કે સંસ્કૃત ભાષાનો છેલ્લો સિક્રેટ કોડ શું છે. ફરીથી આપણી સામે 2 નવી વસ્તુઓ. એક છે શર્ટ, જેને સંસ્કૃતમાં કહેવાય યુતકમ, અને બીજો છે પંખો, જેનું નામ છે વ્યજનમ. યુતકમ, વ્યજનમ, બંનેના અંતમાં જે અવાજ આવે છે એને બરાબર સાંભળજો. અને આ રહ્યો આપણો છેલ્લો અને એકદમ પાક્કો પુરાવો. આ છે ઘર, જેને સંસ્કૃતમાં કહેવાય છે ગૃહમ. હવે તો પેટર્ન બિલકુલ સાફ દેખાઈ રહી છે, બરાબર ને? તો આપણી પાસે છે યુતકમ, વ્યંજનમ અને ગૃહમ. શું લાગે છે આપણા સિક્રેટ કોડનો આ છેલ્લો હિસ્સો કયો હશે? ચાલો આ ફાઇનલ પઝલ સાથે મળીને સોલ્વ કરીએ. અને યસ, આપણે કરી બતાવ્યો. છેલ્લો સિક્રેટ એન્ડિંગ છે દરેક શબ્દના અંતમાં અમનો અવાજ એકદમ ક્લિયર સંભળાય છે. અને આની સાથે જ આપણો આખો કોડ ક્રેક થઈ ગયો છે. તો આ શું બતાવે છે? આ નપુંસકલિંગ એટલે કે ન્યુટર જેન્ડરનો સંકેત છે. સંસ્કૃતમાં મોટાભાગની જે નિર્જીવ વસ્તુઓ હોય છે એના શબ્દો થી પૂરા થાય છે. તો આપણી આ જાસૂસી એકદમ સફળ રહી.
આપણે સંસ્કૃત શબ્દોમાં જેન્ડર ઓળખવાનો સિક્રેટ કોડ ઉકેલી નાખ્યો છે. ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે શું શું શીખ્યા. આ જુઓ, આ ચાર્ટમાં આખી વાત એકદમ સિમ્પલ રીતે સમજાવેલી છે. પુલ્લિંગ શબ્દો, એના અંતમાં આવે અહ, જેમ કે ચષકઃ. સ્ત્રીલિંગ શબ્દો, એના અંતમાં આ અથવા ઈ, જેમ કે નૌકા. અને નપુંસકલિંગ શબ્દો, એના અંતમાં જેમ કે ગૃહમ. બસ, આ કોડ બ્રેકર શીટ હવે આપણી પાસે છે. આ હંમેશા કામ લાગશે. તો આના પરથી શું સમજાયું કે ભાષા ખાલી શબ્દો નથી, પણ એક મજેદાર કોયડો છે, જેને ઉકેલવાની મજા જ અલગ છે. હવે આપણી આસપાસ જ્યારે પણ કોઈ વસ્તુ દેખાય ત્યારે જરૂર વિચારજો કે એનું સિક્રેટ સંસ્કૃત નામ શું હશે અને એ કયા જેન્ડરનું હશે. ચાલો આ જાસૂસીને ચાલુ રાખીએ.